ખુશી આ જરિયા મહાદેવના જે તું દર્શન કરે છે ને, અહીંયા જો 24 કલાક વર્ષોથી એક જ ધારું પાણી પડે રાખે. એમ જો જરિયા મહાદેવ ઉપર છે ને, દેખાય છે આખો પથ્થર જ છે, ઉપર કઈ નથી, આમનામ ખાલી પથ્થર જ છે. પથ્થર ઉપરથી વર્ષોથી પાણી એમનામ ટપક્યા કરે છે મહાદેવ ઉપર. 24 કલાક તું દિવસે આય, રાત્રે આય, ચોમાસામાં આવો, શિયાળામાં આવો, ઉનાળામાં આવો, ગમે ત્યારે આવો, અહીંયા 24 કલાક તમને આ પાણી ઝરતું દેખાય. પથ્થર માથે જ મહાદેવનું નામ છે જરિયા મહાદેવ. અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અને એવું પણ કહેવાય છે કે અહીંયા જે પાણી ઝરે છે ત્યાંથી અહીંયા જો એકઠું કરવામાં આવે, અહીંયાથી બધા ગંગાજળ લીધે લઈ જતા હોય છે. ભાઈ તમે ક્યાંથી દર્શન કરવા આવ્યા? હે? વાહ, તમે તો ઘણા સમયથી આવતા હશો ને? આમ નામ પાણી ચાલુ જ હોય ને? કેન્સર માટે ભાઈ નું એવું કેવું છે કે જો સાચી શ્રદ્ધાથી તમે આ પાણીનું ચરણામત લઈ લો ને તો કેન્સર જેવા રોગો દૂર થઈ જતા હોય છે. વાહ, શરીરમાં ગમે એ રોગ હોય ભાઈ આનું ચરણામત લઈ લો તો રોગ દૂર થઈ જાય. એના શ્રદ્ધાળુઓનું એવું કેવું છે. જો બાળકો અહીંયા પાણીના શીશા લઈને આવતા હોય છે. પછી કેવું લાગે છે તને અહીંયા? મને તો બહુ મજા આવી અહીંયા. ચારે બાજુ જંગલ વિસ્તારમાં વચ્ચે મસ્ત મજાનું મંદિર છે એટલે મજા જ આવે. આપણે જોઈ અહીંયા પથ્થર છે, આ પથ્થર માંથી જ પાણી ટેપકે રાખે. જો આ પથ્થર ફરતી કોર પથ્થર જ જાય, જમીન તમને ક્યાંય ન જોવા મળે. હાલ તો ખુશી આપણે ઉપર જોઈ કેવું છે, આપણે વિડીયો ચાલુ જ રાખીએ હમણાં. જો આખો પથ્થરમાં જ આ જરિયા મહાદેવ. જો ઉપર પથ્થર જ, બીજું કાંઈ નહીં. આ પથ્થર અહીંયા પૂરો થઈ જાય, ફરતી કોર પથ્થર છે. આ બધી બાજુ જંગલ. કેવું લાગ્યું મંદિર? મને તો બહુ મજા આવી અહીંયા. ફરતી કોર આમ ઝાડવા છે, મજા આવે. શ્રાવણ મહિનામાં તો અહીંયા લાખો માણસો આવે. મિત્રો તમે જયારે પણ ચોટીલા બાજુ આવો કે સૌરાષ્ટ્રમાં આવો, તમે દુનિયામાં ગમે ત્યાં રહેતા હોય, પણ જયારે સૌરાષ્ટ્રમાં આવો, ચોટીલા બાજુ આવો ને એટલે ચોટીલાથી 10 કિલોમીટરના અંતરે જ 10 થી 15 કિલોમીટરના અંતરે આ જરિયા મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં અવશ્ય તમારા ફેમિલી મિત્રોને લઈને દર્શન કરવા માટે તો આવજો જરૂર.